ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવેણાવાસીઓને મોતીબાગ ટાઉન હોલ ભેટમાં આપ્યો હતો, પરંતુ અત્યારે એ ભંગાર સમાન બની જતા લોકોમાં રોષની લાગણી છે. આ છે ભાવનગરની શાન મોતીબાગ ટાઉન હોલ. પરંતુ દુઃખની વાત એ છે કે આ ટાઉન હોલ અત્યારે ભંગાર ખાના બરાબર બની ગયો છે, કારણ કે મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવ કામગીરી દરમિયાન જપ્ત કરેલા લારી ગલ્લા અને બાકીનો સામાન ટાઉન હોલમાં જ મૂક્યો છે. ટાઉન હોલનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. પ્રજાના પૈસે મોતીબાગને સેન્ટ્રલ એસી સુવિધા સાથે આધુનિક બનાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે આ જ ટાઉન હોલની પાસેના બગીચામાં ભંગાર રાખવામાં આવ્યો છે. આથી હેરિટેજ બિલ્ડિંગમાં કોઈ કાર્યક્રમ થઈ શકતા નથી અને આથી વિપક્ષ કરી રહી છે વિરોધ, તો સામે પક્ષે કોર્પોરેશન હંગામી ધોરણે રાખ્યું કહીને બચાવ કરતું જોવા મળ્યું છે. તો અહીંયા તમે ડિમોલેશનનો કચરો નાખો, શું મહાનગરપાલિકા પાસે કોઈ એવી જગ્યા જ નથી? તમે અત્યારે હજારો લોકોને બેઘર કરો છો અને અહીંયા ડિમોલેશનનો કચરો નખાવો છો, તો આ તમે સાબિત શું કરવા માગો છો? આ ભાવેણા કોનું છે? આ ભાવેણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. તો તમે શું સાબિત કરવા માગો છો? અહીંયા તમારે કચરો ઠલવી અને તમારી પાસે બીજી કોઈ જગ્યા જ નથી કે તમે અહીંયા કચરો ઠલવો છો, અને આ લોકોના ટેક્સના પૈસે રિનોવેશન થાય છે, એનું તમે શું કામ તમે ભાવેણાની છાપ શું કામ ખરાબ કરવા બેઠા છો એ મને સમજાતું નથી. કોઈ જગ્યા ન હોય અમારી પાસે અવેલેબલ અને સિક્યોર જગ્યા ન હોય, કેમ કે આ સામાન કોઈનો છે અને આ સામાનમાંથી કોઈ ઘટિત ઘટના ન બને એના માટે થઈને અત્યારે ત્યાં સ્ટોર કરવામાં આવ્યો છે. અમે પણ મોતીબાગ ટાઉન હોલ સાથે લાગણીથી જોડાયેલા છીએ. આગામી દિવસોમાં મોતીબાગ ટાઉન હોલ, જોકે અત્યારે જે સામાન પડ્યો છે એ પાછળના ભાગમાં પડ્યો છે, મોતીબાગ ટાઉન હોલને કોઈ અસર થતી નથી, પરંતુ નૈતિક જવાબદારી સાથે આ સામાનને ઝડપથી ત્યાંથી ટ્રાન્સફર કરશું એવી ખાતરી આપીએ છીએ. લોકોનો પ્રશ્ન છે કે આ ભંગાર મૂકવા માટે કોર્પોરેશનને ટાઉન હોલની જગ્યા જ મળી અને આ જ તેના અણઆવડતને બતાવી રહી છે. મોતીબાગ ટાઉન હોલના બગીચામાં સામાન છેલ્લા 2 વર્ષથી પડ્યો છે, ત્યારે હવે આ હંગામી સામાન આગામી કેટલા વર્ષ રહેશે તે પણ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.